વૈભવી ગઈકાલે આપણે 4 ડેફિનેશન શીખેલા. કઈ કઈ શીખેલા? pronoun, પ્રોનાઉન, noun, નાઉન, adverb, એડવર્બ. and verb. વાવ, ઓકે. તો એ સિક્વન્સમાં કહીએ તો નાઉન, Noun, પ્રોનાઉન, noun, વર્બ verb, અને એડજેક્ટિવ. Adjective. એડજેક્ટિવ 4 શીખેલા, રાઈટ? આજે આપણે પાંચમી બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધેટ ઇઝ એડવર્બ. એડ એટલે ઉમેરવું, વર્બ એટલે ક્રિયાપદ, એટલે આને કહેવાય ક્રિયા વિશેષણ. શું કહેવાય? Kriya. ક્રિયા વિશેષણ. ક્રિયાની વિશેષતા બતાડે છે. ગઈકાલે આપણે જે એડજેક્ટિવ શીખ્યા એ નામની વિશે વાત કરતી હતી, આ કામની વિશે વાત કરે. રાજુ કેવો છે તો એડજેક્ટિવ, રાજુ કેવું કામ કરે છે તો એડવર્બ. તો રાઈટ, તો ક્રિયાના અર્થમાં ઉમેરો કરવા માટે વપરાતા શબ્દને ક્રિયા વિશેષણ કહે છે. શું કહેવાય છે? ક્રિયાના પદમાં ઉમેરો થતા શબ્દને ક્રિયા વિશેષણ હા, કહેવાય. ક્રિયાના અર્થમાં ઉમેરો કરનાર શબ્દને ક્રિયા વિશેષણ કહે છે. હવે એને ઇંગ્લિશમાં જોઈએ. એન એડવર્બ is used to add something to the word, right? એટલે ક્રિયાપદના અર્થમાં ઉમેરો કરવા માટે ક્રિયા વિશેષણનો ઉપયોગ થાય છે. ઇઝી નું ફૂલ ફોર્મ શું છે? Example given. કરેક્ટ, એક્ઝામ્પલ ગીવન. હવે આપણે લઈએ ફાસ્ટ ઓર સ્લો. હવે જુઓ, રાજુ રન્સ એટલે રાજુ ભાગે છે. રાજુ ભાગે છે. અહીંયા સબ્જેક્ટ કોણ છે રાજુ અને વર્બ runs. રન્સ, એ ક્રિયા છે. તો શું કે છે? ક્રિયાપદના અર્થમાં ઉમેરો કરવા માટે ક્રિયા વિશેષણનો ઉપયોગ થાય છે. તો રાજુ રન્સ ફાસ્ટ. તો આ ફાસ્ટ શબ્દ શેની વિશે વાત કરે છે? ક્રિયા વિશે છે. ક્રિયા વિશેષણ. ક્રિયા કઈ રીતે થઈ રહી છે એ વાત કરે છે, એટલે ધેટ ઇઝ વાય ઇટ ઇઝ સેડ ક્રિયા વિશેષણ. સમજાયું? Yes. એડજેક્ટિવ અને એડવર્બ નો ડિફરન્સ સમજાયો? હા. નંબર 6 ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ધેટ ઇઝ પ્રિપોઝિશન. પ્રોનાઉન્સિએશન થોડું ડિફરન્સ હોય, કોઈ પ્રેપોઝિશન પણ કહે ને પ્રિપોઝિશન પણ કહેવાય. એ આપણી મધર ટંગ ઉપર નિર્ભર કરે છે, એટલે એના વિશે બહુ વિચારવાનું નહીં. નહીં, રાઈટ? પ્રિપોઝિશન શું કામ કરે છે? એક વ્યક્તિ કે એક વસ્તુને બીજી વ્યક્તિ કે વસ્તુ સાથેનો સંબંધ દર્શાવવા નામની પહેલા મૂકવામાં આવતા શબ્દને પ્રિપોઝિશન કહે છે, અને તે વાક્યને અર્થપૂર્ણ બનાવે છે. અગર પ્રિપોઝિશન વાક્ય બની હોય ને તો સેન્ટેન્સ મિનિંગફુલ બનતું નથી. ચલો આપણે એને ઇંગ્લિશમાં હવે જોઈએ. આ પ્રિપોઝિશન is a word before a noun or a pronoun to show what one person or a thing has to do with another. It makes the sentence meaningful. It makes the sentence meaningful. એટલે કે તે વાક્યને અર્થપૂર્ણ બનાવે છે. આપણે એક્ઝામ્પલ લઈએ ઓન અને ઇન. હવે આપણે આ આખી ડેફિનેશન છે ને એક્ઝામ્પલથી સમજીએ. હવે રાજુ ડેશ રાજુ ઇઝ ડેશ ધ ટેરેસ. શું કહે છે? એક વ્યક્તિ કે એક વસ્તુને બીજી વ્યક્તિ કે વસ્તુ સાથેનો સંબંધ દર્શાવવા તો શું કરવાનું છે તે દર્શાવવા નામની પહેલા મૂકવામાં આવતા શબ્દને પ્રિપોઝિશન કહે છે, અને તે વાક્યને અર્થપૂર્ણ બનાવે છે. અત્યારે આમાં પ્રિપોઝિશન નથી તો વાક્ય શું કહે? રાજુ ઇઝ ધ ટેરેસ. તો રાજુ ટેરેસ છે? ના, દેર વી નીડ અ પ્રિપોઝિશન. તો રાજુ ઇઝ On the terrace. રાજુ ઇઝ ઓન ધ ટેરેસ. રાજુ ટેરેસ ઉપર છે. સમજાયું? હા. એની ડાઉટ? ક્લિયર? વેરી ગુડ. નંબર 7 કન્જક્શન. કન્જક્શન એ ફેવિકોલ નું કામ કરે. શું કામ કરે? Fevicol. ફેવિકોલ એ જોડવાનું કામ કરે અને સેન્ટેન્સની લંબાઈ પણ ઘટાડી શકે. કન્જક્શન ફેવિકોલ નું કામ કરે, સેન્ટેન્સને જોડી પણ દે અને નાનું પણ કરી શકે. ચલો અને આપણે જોઈએ ઇંગ્લિશમાં. આ કન્જક્શન is a word used to join one word or sentence to another. It can reduce the length of a sentence. Understood? એટલે કે તે વાક્યની લંબાઈ ઘટાડી શકે. રાઈટ? એન્ડ અને ઓર. રાઈટ?
હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. રાજુ ઇઝ અ ગુડ બોય એટલે રાજુ એક સારો છોકરો છે. એમાં કેટલા વર્ડ છે? 5. 5. હવે સેકન્ડ સેન્ટેન્સ લખું છું, એમાં કેટલા વર્ડ છે મને કહેજો. વિનોદ ઇઝ અ ગુડ બોય, રાઈટ? આમાં કેટલા વર્ડ છે? 5. 5. વેરી ગુડ. આ બંનેનું ટોટલ શું થાય? 10. 10. કરેક્ટ. પણ શું કહે છે? આ કન્જક્શન શું કામ કરે છે? બંનેને જોડી પણ દે અને નાનું પણ કરી શકે. તો ચલો આપણે જોઈએ. રાજુ and વિનોદ આર ગુડ બોયઝ. હવે કેટલા વર્ડ છે? 1 2 3 4 5 6. 6. સમજાયું? તો કન્જક્શન આ કામ કરે છે. પ્રિપોઝિશન સેન્ટેન્સને મિનિંગફુલ બનાવે છે અને કન્જક્શન બેને જોડી અને નાનું પણ કરી શકે છે.